ભણના વિદ્યાર્થીઓ શિક્ષણનું મહત્વ વિશે ટોપિક લઈને આવી રહ્યા છે, તો આપ સૌ શાંતિથી સાંભળો. મિત્રો, શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન નથી. શિક્ષણ એ પ્રકાશ છે જે માનવ જીવનમાં અંધકારને દૂર કરે છે. મહાત્મા ગાંધીજીએ પણ કહેતા હતા કે સાચું શિક્ષણ તે છે જે માણસને પોતાનો વિકાસ માટે સક્ષમ બનાવે છે. ખરેખર શિક્ષણ આપણામાં વિચાર શક્તિ, જાગૃતિ અને યોગ અયોગનો ભેદ સમજવાની ક્ષમતાઓ વિકાસ કરે છે. આજે દુનિયામાં ઝડપી પરિવર્તન આવી રહ્યું છે. નાનાથી નાના ક્ષેત્રમાં ટેકનોલોજીનો પ્રભાવ વધી રહ્યો છે. આવા સમયમાં શિક્ષણ વગર વ્યક્તિ પાછળ રહી જાય છે. શિક્ષિત માણસ માત્ર પોતાનું જીવન સુધારે તેવું નથી, પણ સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં પણ કિંમતી યોગદાન આપે છે. શિક્ષણ આપણમાં આત્મવિશ્વાસ જગાડે છે, સપનાઓને સાકાર કરવાની શક્તિ આપે છે અને જીવન જીવવાની સાચી રીત શીખવે છે. તે માત્ર નોકરી મેળવવાનું સાધન નથી, પણ એક સદ્ગુણ છે જે માણસને માનવી બનાવે છે. મિત્રો, ચાલો આજે આપણે નક્કી કરીએ કે માત્ર ડિગ્રી મેળવવા માટે નહીં, પરંતુ સાચા અર્થમાં શીખવા માટે શિક્ષણ લેશું. ચાલો એવા છાત્ર બનીએ જે જ્ઞાન સાથે સંસ્કાર પણ ધારણ કરે અને સમાજમાં પ્રકાશ ફેલાવી શકે. મિત્રો, શિક્ષણ એટલે માત્ર પુસ્તક વાંચવું નહીં. શિક્ષણ એટલે નવું શીખવું. જેવું આપણે વાંચતા, લખતા અને ગણતા શીખીએ, તેમ સારા વિચાર, સારા વર્તન અને સારા સંસ્કાર પણ શીખીએ. શિક્ષણ અમને સમજદાર બનાવે છે અને અમને સારા ખરાબ વચ્ચેનો ફરક શીખવે છે. જે બાળક સારી રીતે ભણે છે તે આગળ જઈને પોતાના સપનાઓ પૂરા કરી શકે છે. શિક્ષણ વગર જીવન અંધકાર જેવું છે અને શિક્ષણ સાથે જીવન પ્રકાશ જેવું બને છે. શિક્ષણ અમને આત્મવિશ્વાસ આપે છે અને જીવનમાં આગળ વધવા મદદ કરે છે. મિત્રો, આપણે રોજ શાળાએ આવીએ છીએ, સર મેડમની વાત સાંભળીએ છીએ, હોમવર્ક કરીએ છીએ. આ બધું આપણું ભવિષ્ય સુંદર બનાવવા માટે છે. તો ચાલો આપણે રોજ નવી વાત શીખવાનો પ્રયત્ન કરીએ અને સારી આદતો અપનાવીએ. અંતમાં હું એક વાત કહું છું, શિક્ષણ સૌથી મોટો ખજાનો છે. જય શ્રી કૃષ્ણ. આજનો ટોપિક છે શિક્ષણનું મહત્વ. શિક્ષણ પુસ્તકોની જાણકારી નહીં, પણ શિક્ષણ એવો પ્રકાર છે જે આપણને અંધકારમાંથી અજવાળા તરફ લઈ જાય. પછી શિક્ષણ આપણને વિચાર શક્તિ, સાચું ખોટું અને જવાબદારીપૂર્વક જીવન જીવવાની રીત શીખવે. આજે ઝડપથી બદલાઈ રહી છે દુનિયા, નવી ટેકનોલોજી, આરક્ષણનો પડકારો, આ બધાનો સામનો માત્ર શિક્ષિત વ્યક્તિ અને જાગૃત વ્યક્તિ જ કરી શકે. આ કારણે વિદ્યાર્થીઓએ પોતાની ક્ષમતા પર ઈમાનદારીપૂર્વક શિક્ષણ મેળવવું જરૂરી છે. શિક્ષણનો માર્ગ ક્યારેક મુશ્કેલ લાગે, પરંતુ યાદ રાખો, શિક્ષણ એવી સંપત્તિ છે જે કોઈ દિવસ ચોરાઈ જતી નથી, આપણને જીવનભર કામમાં આવે. શિક્ષણ આપણો અધિકાર નહીં, પણ આપણે જય શ્રી કૃષ્ણ. આપણે શિક્ષણ વિશે વાત કરીએ પહેલા આપણે ગઈકાલે જે વાત કરી હતી, ગઈકાલે શું વાત કરી હતી આપણે? સમયનું મહત્વ હતું. અને પછી મેં શેના વિશે વાત કરી હતી તમને? આપણને રાગ અને દ્વેષ, અને આપણે ક્યાં રહેવાનું છે? આની માટે શબ્દાંક મેં કયો વાપર્યો હતો? આજે આપણે જે ભક્તિ ગીત ગાયું એમાં છેલ્લી પંક્તિમાં શું કહે છે ભક્તનું દિલ છે, ભક્તનું દિલ ઉદાસી. અત્યાર સુધી આપણે સાંભળતા હતા એટલે આપણે છે કે ઉદાસી છે એટલે આનંદ કર્યા વગર પડી રહે, એના કે ભક્તનું દિલ એવું કહેવાય કે હંમેશા દુઃખમાં રહે. આપણે એમ કહીએ છીએ ને કે સાવ ઉદાસ થઈ ગયો, સાવ ઉદાસ દેખાય છે, એનો અર્થ એકદમ ડિપ્રેશનમાં છે. એ ભક્તોનું દિલ ઉદાસી હોય, ડિપ્રેશનમાં હોય,
એ જે ઉદાસી શબ્દ છે, આપણે ગુજરાતીમાં ભલે આપણે એવી રીતે વાપરીએ, પણ એ ઉદાસીન, અમે આપણા શાસ્ત્રીય સંગીતના એક ગાયક છે પંકજ દાસ, નામ સાંભળ્યું છે? તો એ ઉદાસીન જે રાગ તરફથી પણ બહુ આકર્ષાય નહીં, એટલે વસ્તુઓ સાથે વસ્તુ વ્યક્તિ તરફ બહુ પ્રેમ ના થાય ને, જેને પ્રત્યે બહુ તૃણા ના થાય, એટલે જે આનાથી પણ દૂર રહે અને આનાથી પણ દૂર રહે અને તટસ્થ સંતુલનમાં રહે. એટલે વસ્તુઓ, દુનિયાની વસ્તુ વ્યક્તિની પરિસ્થિતિ તરફ આપણે, એ આપણી ઇન્દ્રિયોનું કામ છે. આપણે પેલા 5 ઘોડાની વાત કરી હતી ને, 5 ઇન્દ્રિયો છે રથમાં, અને રથમાં જે 5 ઘોડાને જે લગામ જે રાખે છે એ શું છે? આપણું મન છે. એ મન, ભક્તનું મન, દિલ ઉદાસી, એ મનને આપણે તટસ્થ રાખવાનું છે. એટલે 5 ઘોડાને આપણે વસ્તુ જે આકર્ષાય છે ત્યાંની એક તરફ લઈ જઈએ, કે જે આપણે નથી ગમતા, અણગમતા છે એનાથી દૂર ભાગીએ, એના પ્રત્યે આપણે પ્રહાર કરીએ, એવું નથી. આપણે વચ્ચેથી આપણે આપણો રસ્તો કાઢવાનો છે. બરાબર? એટલે તમે બધા જે આપણે જે ભક્તિ ગીત ગઈએ છે એનો આપણે મર્મ સમજીએ, એનો કહેવાનો અર્થ શું છે, અને આપણે એને આપણા જીવનમાં ઉતારીએ. આજે બધા શબ્દો, ઘણા બધા આપણા ભક્તિ ગીતો કઈ ગાઈએ છે, એનું દરેકે દરેક શબ્દોનો કંઈક મર્મ હોય છે, કંઈક મેસેજ હોય છે. હવે આજે આપણે શિક્ષણની વાત કરી. શિક્ષણ એટલે શું? શિક્ષણ આપણે જીવનમાં જે કંઈ કરીએ છીએ, શિક્ષણ એનો કંઈક હેતુ હોય છે. તમે જે 10મા 12મા સુધી ભણ્યા, થોડાક છોકરાઓ કોલેજમાં લઈ રહ્યા છો, એનો હેતુ શું છે? જે આમાં તમને આજે સાંભળ્યું, માણસને માનવ બનાવે છે. માણસની જે બધી આપણી જે ઇન્સ્ટિંક્ટ કહીએ, ઇન્સ્ટિંક્ટ એટલે આપણી જે પ્રકૃતિ છે, આપણી પ્રકૃતિ અને પ્રાણીની પ્રકૃતિમાં કંઈ ફરક હોતો નથી, પણ આપણામાં વિવેક બુદ્ધિ, માણસનામાં જ ફક્ત વિવેક બુદ્ધિ મૂકી છે, જેનાથી આપણે એ આપણી પ્રકૃતિમાં આપણે નક્કી કરી શકીએ કે કયું યોગ્ય છે, કયું અયોગ્ય છે, શું સારું છે, શું ખોટું છે, અને એને આપણે ઇમ્પ્લિમેન્ટ કરીશું. પણ યોગ્ય છે કે અયોગ્ય છે કેવી રીતે ખબર પડે? યાદ છે કોઈને? નથી યાદ? સ્ટાફમાં કોઈને યાદ છે? આપણી ઉપર જે ગમતું નહીં, આપણને આપણી બેનને કોઈ છેડી જાય, આપણને નહીં ગમે તેવું જે ક્રિયા, જે આપણા પ્રત્યે કોઈ જે વિચાર, વાચા કે વર્તન કરે જે આપણને ન ગમે, કે આપણા જે સગાવાળાઓને આપણે ન થવા દઈએ, એ વર્તન ખોટું છે. જે વર્તન, જે આપણી પાસે કોઈ ચોરી કરી જાય તો આપણને ગમે? આપણે ચોરી નહીં કરવાની, ખોટું છે. આપણે નક્કી કરવાનું છે. મારી પાસેથી કંઈ 4 વસ્તુ હું મારી મહેનત કરીને લાવ્યો છું, 5-50 રૂપિયા, ને મને છેતરીને લઈ જાય, મને ના ગમે. મારા ફેમિલી પાસે લઈ જાય, મને ના ગમે. તો એ જ રીતે તમારે જ્યારે વિચાર કરવાનો કે ત્યાં આગળ આ કોઈની બેગમાંથી પૈસા લેવાના કે નહીં, જેમાંથી અત્યારે ચોરીના થોડા કિસ્સા થયા હતા આપણા વિદેશીમાં, એ ખોટું છે. એ શાસ્ત્રની વિરુદ્ધમાં છે. બરાબર? એટલે સાચું શું ને ખોટું શું એમનું નક્કી કરવાનું ઘણું સહેલું છે. એની માટે કંઈ આપણે કંઈ ગીતા ને ઉપનિષદ ને વેદ ને એનું કંઈ અધ્યયન કરવાની જરૂર નથી. બરાબર? આ તમારે સમજવાનું છે. હવે જે શિક્ષણની વાત કરીએ તો શિક્ષણના 2 પ્રકાર છે. એક અપરા વિદ્યા, અને બીજી પરા વિદ્યા.
અપરા વિદ્યા એટલે શું? તમને મેં સમજાવ્યું હતું કે આપણું હું જે અહીંયા ઊભો છું, આપણે બધા જે છે, આપણે આપણી પ્રકૃતિમાં બે વિભાગ પડે છે. એક તો જડ અને બીજી ચેતન. ચેતન એટલે મારી ચેતના, મારામાં જે છે. જડ એટલે મારું શરીર, મન, બુદ્ધિ, એ બધું જડ ગણાય. અને મારામાં જે ચૈતન્ય છે, જ્યાંથી હું તમારી સાથે બધા સાથે વાત કરી શકું છું, તમને હું એક્સપિરિયન્સ દુનિયાને કરી શકું છું, એ ચેતન છે. તો અપરા વિદ્યા એટલે જડ જગતની વિદ્યા છે. અને પરાવિદ્યા છે એ ચેતન, મારામાં જે ચેતન પ્રકૃતિ છે, ચેતનાની વિદ્યા છે. આપણા શાસ્ત્ર કહે છે કે જે પરાવિદ્યા, જે ચેતનાની વિદ્યા છે, પરા એટલે ઉપરની વિદ્યા છે, પર વિદ્યા ઉપરની વિદ્યા છે. અને જે ઉપરની વિદ્યા નથી એ કઈ વિદ્યા થઈ? અપરા વિદ્યા છે. જે જળ જગતની વિદ્યા છે એ અપરા વિદ્યા છે. અપરા વિદ્યા આપણને શું આપવાની છે? આ જે અપરા વિદ્યા આપણને આપવાની છે, રોટલો, ખાટલો અને ઓટલો. તમે બધા અહીં આવ્યા છો, તમે જે 10મા 12મા સુધી ભણ્યા છો, કોલેજમાં ભણ્યા છો, તમે અહીંયા જે વોકેશનલ ટ્રેનિંગ લઈ રહ્યા છો, એ જે વિદ્યા તમને મળવાની છે, એનાથી તમને રોટલો, ખાટલો અને ઓટલો મળવાનો છે. એની માટે જે આપણે જે જ્ઞાન લઈએ છે, જ્ઞાન તમે બધા લીધું છે, અહીં જે લઈ રહ્યા છો, એ અપરા વિદ્યા છે. આપણે જ્યારે પૃથ્વી પર જન્મ લીધો ત્યારથી આપણે જે ભાષા શીખ્યા, ઇતિહાસ શીખ્યા, ભૂગોળ શીખ્યા, ગણિત શીખ્યા, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી શીખ્યા, એ જે બધું આપણે જે શીખ્યા છે એ બધી અપરા વિદ્યા છે. અને પરાવિદ્યા જે ચેતનાની વિદ્યા છે, એ ચેતનાની વિદ્યા જે આપણને માણસમાંથી માનવ બનાવે છે, એની વિદ્યા છે. આ આપણને અપરા વિદ્યા આપણને રોટલો, ખાટલો, ઓટલો આપીને આપણને એની માટે ભાગદોડ એની ઓછી થાય, આપણે સુવિધામાં રહી શકીએ, એની માટે અપરા વિદ્યા છે. પણ જે પરાવિદ્યા છે, ચેતનાની વિદ્યા છે, એ આપણને શું આપશે? આનંદમાં કઈ રીતે રહી શકાય. રોટલો, ખાટલો, ઓટલો મળેલા લોકોને, જે લાખોપતિ, કરોડોપતિ હોય છે, એ પણ સ્ટ્રેસમાં અને ટેન્શનમાં હોય છે હંમેશા. ભાગદોડ કરતા હોય છે આખી દુનિયામાં, એમને આનંદ નથી. અને જેને ખાલી રોટલો ને અથાણું મળે છે, ઝાડ નીચે બેસીને ખાય છે, પણ શાંતિથી આરામથી રહે છે, એને આનંદ છે. એટલે એ બે વસ્તુઓ જુદી છે. આપણે એવો વિચાર કરીએ કે તમને રોટલો, ખાટલો, ઓટલો મળવાથી તમને આનંદમાં રહી શકશો નહીં. રોટલો, ખાટલો, ઓટલો મળવાથી આપણે કેવી રીતે રહી શકીશું? આપણે સુવિધામાં રહી શકીશું. આપણી જરૂરિયાતો પૂરી થશે. આપણે જે પૃથ્વી પર જન્મ લીધો છે, તો આ બધી જરૂર છે આની. આપણે જે રોટલો મળવો જોઈએ, ખાટલો મળવો જોઈએ, ઓટલો મળવો જોઈએ, બધાની જરૂર છે આપણને. આપણા શરીર માટે આની જરૂર છે. એ જરૂરિયાત ઉપનિષદ અને ગીતા, ભગવદ ગીતા, એ તમને પરાવિદ્યાનું જ્ઞાન આપે છે. એટલે તમે બધા આપણે બધાને રામ, કૃષ્ણ બધું ખબર છે, આપણા હિન્દુના પણ બેઝિક્સ ખબર છે, પણ આ બધું જે સમજવાની આપણે જરૂર છે કે વેદ શું છે, વેદ આપણને શું શીખવાડે છે, જે પરાવિદ્યા જે છે, જે ચેતનાની વિદ્યા છે, એ આપણને શું શીખવાડે છે.
અહીંયા આપણે સવારના જે 5, 10, 15 મિનિટ જે આપણે વાતો કરીએ છીએ એ આપણને આના તરફ આપણને લઈ જાય છે. એ થોડુંક પરાગીનું તમને થોડુંક જ્ઞાન આપીએ છીએ જેનાથી તમે જિંદગીભર તમે આનંદમાં રહી શકો. તમારે નક્કી કરવાનું છે કે તમે જે કંઈ સાંભળો તમે તમારા મનમાં વિચાર કરી ને તમારા વર્તનમાં ઉતારો ને એ કરવાથી ફાયદો તમને થવાનો છે, મને નહીં. એટલે તમારે આનંદમાં રહેવાની આ વિદ્યા છે એ પરાવિદ્યા છે. સાંજે છોકરાઓ સરસ ટોપિક લાવ્યા હતા તો આપણે એમને તાળીઓ આપીએ. પણ એને 3+ આપીએ. બીજું કોઈ એનાઉન્સમેન્ટ કરવાની છે?